હા હા હા, એટલે જ મેં પહેલાં મેસેજ આપી દીધો કે જેને નથી દેખાતું, જેને બ્લર દેખાય છે, એમને કહી દઉં યાર કે લેક્ચર જે છે ચોટીને ચાલશે, લેક્ચર અટકીને ચાલશે, કારણ કે નેટવર્ક ઇશ્યુ છે. તમારી પાસે રેકોર્ડેડ સેશન પહોંચી જશે. આજે તમારે રેકોર્ડેડ લેક્ચર ભરવાનો રહેશે. તો એવું લાગે કે આજે તમને અવાજમાં પ્રોબ્લેમ આવે છે, લેક્ચર વ્યવસ્થિત નથી ચાલતો, તો એવું લાગે તો સ્ટોપ કરી દો. એની જગ્યાએ જે ફ્યુચર ટેન્સનું મેં તમને કહ્યું છે એ ફ્યુચર ટેન્સ ઉપર પ્રેક્ટિસ કરો, પછી શાંતિથી રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. ઓકે, અને લો ક્વોલિટી કરી રહેશો તો ઠીક થઈ જશે, પણ તો પણ અટકીને ચાલશે. એટલે લો ક્વોલિટી તમારી ક્યારેક તુક્કો કામમાં આવશે, ક્યારેક નહીં આવે. ઓકે, ચાલો, થેન્ક યુ. સાદો કાળ હવે તમને સમજ પડે એ રીતે હું સમજાવીશ, પૂરેપૂરું સમજાવીશ. ઓકે, ચાલો જોઈએ આપણે સાદો કાળ. હવે સાદા કાળમાં સૌથી પહેલાં હું અહીંયા લઉં ડુ અને ડઝ વાળું સેન્ટેન્સ. જો તમને ડુ અને ડઝ સાથે ક્રિયાપદનું V1નું ફોર્મ આપેલું હોય તો એનું ભૂતકાળ શું થશે? ડીડ પ્લસ V1નું ફોર્મ આવશે. એનું ભવિષ્યકાળ શું આવશે? તો વિલ પ્લસ V1નું ફોર્મ આવશે. ત્યારબાદ કોઈ પણ તમને એમાં ખાલી V1 અથવા તો ખાલી SKES વાળું ફોર્મ આપેલું હોય, V1 અથવા તો SKES વાળું ફોર્મ આપેલું હોય તો પણ તમારે એનું શું કરવાનું રહેશે? તો તમારે એનું V2નું ફોર્મ કરવાનું રહેશે. ડીડ પ્લસ V2 નહીં, પરંતુ ખાલી V2નું, એટલે કે ભૂતકાળનું રૂપ કરવાનું રહેશે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિભુ. ત્યારબાદ ભવિષ્યકાળમાં શું આવશે? વિલ પ્લસ V1 આવશે. વિલ પ્લસ V1. ત્યાર પછી હજી કોઈ એવા શબ્દ છે? હા, એમ, ઇઝ, આર આપેલું હોય તો એનું પાસ્ટ ફોર્મ શું થશે? વોઝ અને વર. એનો ફ્યુચર ફોર્મ શું થશે? તો વિલ પ્લસ બી પ્લસ જે આવતું હોય એ, બરાબર, વિલ બી પ્લસ. હજી સાદા કાળમાં છે? હા, તો હેવ અને હેઝ. એનું પાસ્ટ ફોર્મ શું આવશે? તો હેડ આવશે. ત્યારબાદ એનું ભવિષ્ય ફોર્મ શું આવશે? તો વિલ, એની સાથે હેવ મૂકી દેવાનું. તો આ જે થયા એ થયા તમારા વર્તમાન કાળના ફોર્મ. આટલા વર્તમાન કાળના ફોર્મ છે. વર્તમાન કાળ આટલે પૂરું થાય છે, બાકીના કાળ હમણાં પૂરા થઈ જશે, ચૂટકીમાં પૂરા થઈ જશે. ચાલો જોઈએ આપણે એ પછીના કાળ આપણે. ત્યારબાદ હું વાત કરું ચાલુ કાળની. હવે ચાલુ કાળમાં જોવા જઈએ તો ચાલુ કાળમાં જો તમને એમ, ઇઝ, આર સાથે ક્રિયાપદનું V4નું ફોર્મ આપેલું હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. હવે એ એમેઝોનનું ચાલુ ભૂતકાળ શું થાય? વોઝ અને વર. અને એની સાથે તમને શું આપેલું હોય? V4નું ફોર્મ આપેલું હોય. ભવિષ્યકાળ શું થાય? તો વિલ, ત્યારબાદ બી, અને ત્યાર પછી V4નું ફોર્મ આપેલું હોય. તો આને શું કહેવાશે? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. લો, ચાલુ ભવિષ્યકાળ તમારો આટલામાં પૂરો થઈ ગયો. પછી આપણે જોઈએ પૂર્ણકાળ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. હવે એમાં જો તમને હેવ, હેઝ સાથે કમ્પલસરી V3નું ફોર્મ વર્તમાન કાળમાં આપ્યું હોય તો પાસ્ટમાં હેવ, હેઝનું શું થઈ જશે? હેડ, અને એની સાથે V3નું ફોર્મ આવશે. ફ્યુચરની વાત કરું તો વિલ, એની સાથે કમ્પલસરી હેવ, અને ત્યારબાદ V3નું ફોર્મ આવશે. તો આ થઈ ગયું તમારું પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. હવે એક છેલ્લો કાળ વધ્યો છે, એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કયા કયા શબ્દ આવતા હતા? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાં જો તમને હેવ, હેઝ તો આવશે જ તે, પણ એ હેવ, હેઝની સાથે બિન કમ્પલસરી અને V4નું ફોર્મ કમ્પલસરી. એનું પાસ્ટ ફોર્મ શું થશે? હેડ, ત્યારબાદ આવશે બિન, અને ત્યારબાદ આવશે V4નું ફોર્મ. અને ભવિષ્યકાળની વાત કરું તો વિલ, ત્યારબાદ આવશે હેવ, ત્યારબાદ આવશે બિન, ત્યારબાદ આવશે V4નું ફોર્મ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? હવે આ એક સરસ મજાનું ટેબલ છે. કોઈ વિદ્યાર્થી પૂછી રહ્યું છે કે મેમ આ ટેબલ અમારે દોરવાનું? હા, આ ટેબલ તમારે દોરવાનું, કારણ કે જ્યારે તમે પેપરનું સોલ્યુશન કરશો ત્યારે આ જ ટેબલ તમને કામમાં આવશે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ડુ, ડઝનું પાસ્ટ ફોર્મ શું થાય, મતલબ કે ભૂતકાળનું રૂપ શું થાય, તો ટેબલને આધારે કહેશો કે ડીડ થશે. હું તમને એમ કહું કે એમેઝોનનું ભૂતકાળનું રૂપ શું થાય, તો ટેબલને આધારે તરત જોઈને કહેશો કે હા, વોઝ વર થાય. હવે એની જગ્યાએ હું એમ કહું કે વોઝ વનનું ભવિષ્યકાળનું રૂપ શું થાય,
તો વિલ બી થાય. જોઈને તમે આરામથી કહી શકો. વોઝ વર V4 આપેલું હોય તો એનું ભવિષ્યકાળ શું થાય? વિલ બી પ્લસ V4 થાય. એની જગ્યાએ ઉલટું કરવાનું કહું કે વિલ પ્લસ V1 આપેલું છે તો એનું શું થાય? કાં તો ક્રિયાપદનું ભૂતકાળ થાય. જો હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે, અને નકાર વાક્ય હોય તો પણ શું થાય? તો આવશે ડીડ પ્લસ નોટ પ્લસ V1. ચાલો હું એ રીતે તમને સેન્ટેન્સ લખી દઉં એટલે તમને યાદ રહી જાય. ડુ, ડઝ અને ડીડ વાળું આખું સેન્ટેન્સ હું કાઢી નાખું અને એની જગ્યાએ વિલ વાળું રિમૂવ કરી નાખું. એની જગ્યાએ બીજું એક્ઝામ્પલ હું તમને લખી દઉં. જો નકાર વાક્યમાં તમને ડુ, ડઝ આપેલું છે, વચ્ચે નોટ આવશે અને ત્યાર પછી V1 આવશે તો એનું ભૂતકાળ શું થશે? ડીડ આવશે, ત્યારબાદ નોટ આવશે અને ત્યારબાદ V1 નું રૂપ આવશે. તો ભવિષ્યકાળ કરતી વખતે શું આવશે? વિલ આવશે, નોટ આવશે અને ત્યાર પછી V1 નું ફોર્મ આવશે. લો, થઈ ગયા બધા અલગ અલગ. ક્યારે વિલ હેવ કરવાનું? જ્યારે તમને ભૂતકાળના રૂપ તરીકે હેડ કહ્યું હોય અને તમને કહે કે હેડનું ભવિષ્યકાળ શું થાય તો વિલ હેવ થાય. હવે ફોર એક્ઝામ્પલ તમે ABCD સમજો છો ત્યારે ચિત્ર જોઈને કહી દો છો કે આ એપલ છે, આ રોઝ છે, આ સન છે, આ બસ છે, આ બોલ છે, આ રેબિટ છે, આ નેસ્ટ છે, આ મેંગો છે, આ ઝેબ્રા છે, આ યાક છે, કે પછી તમે કોઈ પણ વસ્તુ છે ચિત્રના આધારે કહી દો છો, ઓળખીને કહી દો છો. તો સેમ એ રીતે તમારે આને પણ યાદ રાખવાનું છે. એ ઓળખીને તમે ક્યારે કહેતા શીખ્યા? જ્યારે તમને એના ઉપર ડેલી પ્રેક્ટિસ કરાવવામાં આવી. તમારા ટીચર તમને કેટલી વાર એના એ ચિત્ર બતાવે છે અને કહે છે કે જો આને એપલ કહેવાય, જો આને સન કહેવાય, એ તો કરાવે છે અને સાથે સાથે આપણા મમ્મી પણ આપણી પાસે રિપીટ કરાવતા હોય કે જો આને એપલ કહેવાય, જો આને સન કહેવાય. કહેવાય કે નહીં? તો આટલી વખત રિપીટ થાય પછી આપણે એને બોલતા શીખીએ છીએ. અચ્છા આને એપલ કહેવાય, અચ્છા આને સન કહેવાય, અચ્છા આને મેંગો કહેવાય, અચ્છા આને ટ્રી કહેવાય. તો આપણે એ કહેતા ક્યારે શીખ્યા? જ્યારે સતત ને સતત રિવિઝન 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 થયા કર્યું ત્યારે આપણે બોલતા શીખ્યા, ત્યારે આપણે કહેતા શીખ્યા. તો સેમ એવી રીતે તમે રિવિઝન કરતા રહો કે અચ્છા ડુ, ડઝ પ્લસ નોટ પ્લસ V1 હોય તો એનું ભૂતકાળનું રૂપ ડીડ નોટ પ્લસ V1 થાય. એનું ભવિષ્યકાળનું રૂપ વિલ પ્લસ નોટ પ્લસ V1 નું રૂપ થાય. બંધ આંખો બંધ કરીને રટે જાઓ, રટે જાઓ, રટે જાઓ અને દેખે જાઓ અને કરે જાઓ. ઓકે, તો આ ટેબલ તમારા માટે ગોલ્ડન ટેબલ છે. આગળના જે 3 લેક્ચરમાં મેં તમને 3 કાળ સમજાવ્યા એ લેક્ચર તો ગોલ્ડન હતા જ, પણ સાથે સાથે આજનો આ સેશન પણ તમારા માટે બહુ જ કિંમતી લેક્ચર છે, બહુ જ કિંમતી છે. હવે આ ટેબલના આધારે હું તમને જે તમારે એક્ઝામમાં પૂછાય છે, ખરેખર વાસ્તવિક રીતે જે પૂછાય છે એની હું તમને પ્રેક્ટિસ કરાવીશ. સૌથી પહેલાં વચ્ચેની સ્લાઇડ કે જે નકામી છે એને હું ડિલીટ કરી નાખું. હવે આ ટેબલ જુઓ અને આ ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન જુઓ. હવે જુઓ તમે, ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતી. હવે તમને અહીંયા કીધું છે નાવ રીરાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધીસ વે. તો નાવ રીરાઇટ ધીસ સેન્ટેન્સીસ ઇન ધીસ વે. નાવ એટલે કે હવે, ધીસ સેન્ટેન્સીસ એટલે કે આ બધા સેન્ટેન્સ. કેટલા સેન્ટેન્સ છે? જો ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતી પહેલું સેન્ટેન્સ, અમર જીગર વાળું બીજું સેન્ટેન્સ, દે આર સર્ચિંગ ત્રીજું સેન્ટેન્સ. 3 સેન્ટેન્સ થયા. બહુવચન કહ્યું સેન્ટેન્સીસ ઇન ધીસ વે એટલે કે આ રીતે લખો. ઓલું તમારે ખબર, મેં તમને તે દિવસે યાદ કરાવ્યું હતું કે ભાઈ નાના હતા ત્યારે આપણને એમ કહેતા કે ઉદાહરણ પ્રમાણે કરો, ઉદાહરણ પ્રમાણે લખો. તો બસ અહીંયા એમ કીધું કે નાવ ધીસ સેન્ટેન્સ રાઇટ ઇન ધીસ વે, કે આ રીતે તમારે સેન્ટેન્સીસને લખવાના છે. જો અહીંયા ટુડે નું એણે શું કર્યું? યસ્ટરડે કર્યું. અહીંયા ઇઝ નું એણે શું કર્યું? વોઝ કર્યું. દેખાય છે? અહીંયા ઇઝ જે હતું એ ઇઝ નું અહીંયા શું કર્યું? વોઝ કર્યું. તો ઇઝ નું વોઝ કરે, ઇઝ નું વોઝ કરે તો એને કેવા પ્રકારનો ફેરફાર કહેવાય? વર્તમાન કાળમાંથી ભૂતકાળના પ્રકારનો ફેરફાર કહેવાય. કેવા પ્રકારનો ફેરફાર કહેવાશે? વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં થતો ફેરફાર કહેવાશે. તો આખો પેરેગ્રાફ તમારે શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં ફેરવવાનું છે. અને ભૂતકાળમાં ફેરવવા માટે તમારે કેટલી વસ્તુ શોધવાની? 2 વસ્તુ શોધવાની. એક સહાયકારક ક્રિયાપદ અને બીજું કયું? ક્રિયાપદ. કારણ કે તમારે મુખ્ય આ 2 શબ્દમાં જ ફેરફાર કરવાના છે. એક સહાયકારક ક્રિયાપદ અને બીજું ખાલી ક્રિયાપદ. બસ આ 2 જ શબ્દમાં તમારે ફેરફાર કરવાના છે, એ સિવાય બીજા કોઈમાં પણ નહીં. ચાલો, તો હવે હું આને ફૂલ સ્ક્રીન કરી નાખું અને આમાંથી તમે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ શોધવાની શરૂઆત કરો. અહીંયા તો તમને ઇઝ મળી ગયું. એના પછીના સેન્ટેન્સમાં અમિત એન્ડ ઝીગર, અહીંયા તમને આર મળી ગયું. ત્યારબાદ એના પછીના સેન્ટેન્સમાં ધે આર સર્ચિંગ, તો અહીંયા ફરીથી તમને આર મળી ગયું અને ક્રિયાપદ તરીકે તમને અહીંયા આપ્યું છે સર્ચિંગ. આમાં ક્રિયાપદ નથી આપ્યું.
સેકન્ડ જે સેન્ટેન્સ હતું અને પહેલું જે સેન્ટેન્સ હતું એમાં તમને કોઈ ક્રિયાપદ નથી આપ્યા, પણ છેલ્લા સેન્ટેન્સમાં તમને સર્ચિંગ આપેલું છે. ચાલો હવે એનું પાસ્ટ ફોર્મ કરો. તો અહીંયા જે આર આપેલું છે એ આરનું પાસ્ટ ફોર્મ શું થાય? એમ ઇઝ આર. એનું ભૂતકાળનું રૂપ શું થાય? વોઝ વર થાય. ભવિષ્યકાળનું રૂપ શું થાય? વિલ બી થાય. તો આર આપેલું છે, બહુવચન છે, તો વોઝ વરમાંથી બહુવચનવાળો શબ્દ કયો છે? વર છે. તો અહીંયા આરનું શું થઈ જશે? વર થઈ જશે. તો આપણે અહીંયા લખીએ વર. ક્યારેય વોઝ થાય નહીં. ચોટે છે? હા, આઈ નો બેટા, કારણ કે નેટવર્ક ઇશ્યુ છે. લેક્ચરના સ્ટાર્ટિંગમાં મેં કહી દીધું હતું, પણ જે મોડા આવ્યા હશે એમને ખ્યાલ નહીં હોય એટલા માટે. ઓકે, ચાલો. તો નેક્સ્ટ એના પછી આગળ જુઓ. અહીંયા પણ તમને આર આપેલું છે, તો આર પ્લસ આઈએનજી છે, તો એનો ભૂતકાળ શું થાય? વોઝ વર પ્લસ આઈએનજી થવાનું છે ને. તો સર્ચિંગમાં કોઈ ચેન્જીસ નહીં થાય, સર્ચિંગનું સર્ચિંગ જ રહેશે, કારણ કે તમે આરનું વર કરી નાખો તો વર સાથે આઈએનજી જ આવવાનું છે ને. તો ક્રિયાપદમાં ક્યાં ચેન્જીસ કરવાના છે? ખાલી સહાયકારક ક્રિયાપદમાં ચેન્જીસ કરવાના છે. તો અહીંયા આરની જગ્યાએ શું આવશે? અહીંયા પણ વર જ આવશે. લો, આટલા નાના ચેન્જીસ કરીને આખો પેરેગ્રાફ તમારે અહીંયાથી શરૂ કરીને અહીંયાથી લઈને અહીંયા સુધી તમારે શું કરવાના છે? પૂરો કરી દેવાનો છે. સમજાય છે કે નહીં? હાલો, ક્લિયર થયું આટલું? બસ તમારે આટલા જ શબ્દો ચેન્જ કરવાના છે. એમિઝાનું ભૂતકાળનું રૂપ વોઝ વર થાય. તમને જ્યાં પણ એમિઝાર આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું ટેબલ પ્રમાણે. એવું લાગે તો ટેબલને બાજુમાં રાખવાનું, કે જેથી કરીને તમને સમજાય, જેથી કરીને તમને યાદ રહે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વી શેલ ગો ટુ આઈસ્ક્રીમ પાર્લર. તો અહીંયા તમને શેલ આપ્યું છે, શેલ ગો, શેલ ગો, શેલ ગો. એનું એણે શું કર્યું? વેન્ટ કર્યું. શેલ ગોનું એણે વેન્ટ કર્યું. તો વિલ ક્યાં આવે છે? અહીંયા આવે છે. શેલ પછી V1 નું ફોર્મ હતું, તો આ ભવિષ્યકાળ. એનું એણે શું કર્યું? વેન્ટ કર્યું, મતલબ કે ભૂતકાળ કર્યું. તો ભવિષ્યકાળમાંથી શેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં. પહેલા તમે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવ્યું, હવે તમારે શેમાંથી ફેરવવાનું છે? ભવિષ્યકાળમાંથી તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો જ્યાં જ્યાં વિલ નોટ પ્લસ V1 હશે ત્યાં ત્યાં ડીડ નોટ પ્લસ V1 આવશે. જ્યાં વિલ પ્લસ V1 હશે ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. જ્યાં વિલ બી હશે ત્યાં વોઝ વર આવશે. જ્યાં વિલ હેવ હશે ત્યાં હેડ આવશે. જ્યાં વિલ બી પ્લસ V4 હશે ત્યાં વોઝ વર પ્લસ V4 આવશે. જ્યાં વિલ હેવ પ્લસ V3 હશે ત્યાં હેડ પ્લસ V3 આવશે. અને જ્યાં વિલ હેવ બીન પ્લસ V4 હશે ત્યાં હેડ બીન પ્લસ V4 હશે. ચાલો, તો શબ્દ ગોતી અને એ શબ્દને આપણે ભવિષ્યકાળમાં ફેરવીએ. પહેલું સેન્ટેન્સ થઈ ગયું. પહેલું સેન્ટેન્સ આપણે કરવાનું નથી. બીજું સેન્ટેન્સ જોવો. વી શેલ બાય. વી શેલ બાય. તો અહીંયા તમને શેલ બાય આપેલું છે. પછી વી શેલ ઈટ. અહીંયા તમને શેલ ઈટ આપેલું છે. તો આ બે શબ્દને તમારે ભૂતકાળમાં ફેરવવાના છે. નિયમ પ્રમાણે, ટેબલ પ્રમાણે તમારે એને શેમાં ફેરવવાના છે? ભૂતકાળમાં ફેરવવાના છે. તો શેલ ગો, શેલ ગોનું વેન્ટ થઈ ગયું. ચાલો, શેલ બાયનું ભૂતકાળનું રૂપ શું થશે? શેલ બાયનું ભૂતકાળનું રૂપ શું થશે? લા 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 લા. શું થશે? બોટ થશે. તો આપણે અહીંયા શું કરીએ? શેલ બાયનું આપણે કરીએ બોટ. BOUGHT બોટ. ત્યારબાદ અહીંયા તમને ઈટ આપેલું છે, તો આ ઈટ માટેનું પાસ્ટ ફોર્મ શું કરશો? એટ. રાઈટ, એકદમ કરેક્ટ. તો આપણે અહીંયા શું લખીએ? એટ. ચાલો, ડન, ક્લિયર? અહીંયા સુધીનું ડન. બસ આવા જ ફેરફાર કરવાના છે. અક્ષરો નથી દેખાતા, નહીં દેખાય બેટા. એટલે જ હું કહું છું કે જે વિદ્યાર્થીઓને કંઈ પણ નથી દેખાતું, બહુ બ્લર દેખાય છે, તો સમય નહીં બગાડો. તમે લોકો રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. તમે રેકોર્ડેડ લેક્ચર જોશો, ડેફિનેટલી તમને સમજાઈ જશે, કોઈ ક્વેરી નહીં રહે. અને જો છતાં પણ રહી જાય તો તમારી પાસે મારો વોટ્સઅપ નંબર છે, તમે ગ્રુપમાં જોડાયેલા છો, તમે મને મેસેજ કરી દેજો. હું તમારા સવાલોના જવાબ ચોક્કસથી આપીશ. હા, હાય હેલો નહીં કરતા કે મેમ હાય, મેમ હેલો. યાર, હું હાય હેલોનો રિપ્લાય નહીં આપું. તમે મને સીધો સવાલ પૂછો અને પછી તમે અથવા તો હાય હેલો કહો છો, તો હાય પછી હું હાય કહું, પછી તમે મને સવાલ પૂછો, એવી રાહ નહીં જોતા. હાય હેલો કહી દો, તમારું નામ કહી દો, સવાલ મૂકી દો, હું તમને જવાબ દઈ દઈશ જ્યારે પણ ફ્રી પડીશ ત્યારે. ઓકે, એટલે સમય નહીં બગાડો. ચોટતું હોય તો ચોટે ચોટે નહીં કર્યા કરો. ચોટ્યા જ કરશે, કારણ કે આજે નેટવર્ક ઇશ્યુ છે. સો પ્લીઝ ટાઈમ બગાડ્યા વગર લેક્ચર બંધ કરી દો. આગળના ભવિષ્યકાળની નોટ્સ બનાવો અને પછી રેકોર્ડેડ લેક્ચર આવતીકાલે જોઈ લેજો. આવતીકાલે મારો લેક્ચર તો આવવાનો છે નહીં, અને આવતીકાલે તમારે એક જ લેક્ચર હોય, તો આવતીકાલે તમે મારો લેક્ચર રેકોર્ડેડ જોઈ લેજો. આ સમયે થઈ જશે. ઓકે,
નંબર, હા, જેની પાસે નંબર ન હોય તો એ ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપમાં તમને મારો નંબર મળી જશે, બરાબર. કારણ કે હું અત્યારે અહીંયા ઓપનલી નંબર નહીં કહું, કારણ કે 10 મિનિટ માટે જેમને ફ્રી સેશન મળ્યા હોય એમને પણ, એટલે મતલબ કે તમે સમજી લો કે યાર ગ્રુપમાંથી તમને નંબર મળશે, અને ગ્રુપમાં એડ ન હોય તો તમે જેને ફીનો પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો છે એ મેમને કહેજો અથવા તો સરને કહેજો, એ તમને ગ્રુપમાં એડ કરી દેશે. ઓકે, પ્રૂફ સાથે, કારણ કે પ્રૂફ વગર આપણે કોઈને ગ્રુપમાં એડ નથી કરતા, દેટ્સ વાય. ચાલો નેક્સ્ટ એના પછી આગળનો પેરેગ્રાફ જોઈએ. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. તો અહીંયા તમને ઇઝ આપ્યું છે, અહીંયા તમને આપ્યું છે વોઝ, મતલબ કે પ્રેઝન્ટ ફોર્મમાંથી પાસ્ટ ફોર્મમાં તમારે કન્વર્ટ કરવાનું છે. બોર્ડના સેમ્પલ પેપરમાં ક્વેશ્ચન આવેલો હતો. હવે તમે જુઓ, એમ ઇઝ આર એને કહેવાય પ્રેઝન્ટ ફોર્મ, એનું એને વોઝ વર કર્યું એને કહેવાય પાસ્ટ ફોર્મ, એટલે કે ભૂતકાળનું રૂપ. તો જ્યાં જ્યાં એમ ઇઝ આર પ્લસ વિફોર હશે ત્યાં ત્યાં વોઝ વર પ્લસ વિફોર થશે, જ્યાં જ્યાં હેવેઝ હશે ત્યાં હેડ થશે, જ્યાં જ્યાં V1 અથવા SKS વાળું હશે તો ભૂતકાળનું રૂપ થશે, જ્યાં જ્યાં ડુ ડઝ નોટ પ્લસ V1 હોય તો ત્યાં ત્યાં ડીડ નોટ પ્લસ V1 થશે, જ્યાં જ્યાં હેવેઝ પ્લસ V3 હોય ત્યાં ત્યાં હેડ પ્લસ V3 થશે, જ્યાં જ્યાં હેવેઝ બીન પ્લસ V4 હશે ત્યાં ત્યાં હેડ બીન પ્લસ V4 થશે. ચાલો તો શબ્દ ગોઠવા મળો. ત્યાર પછી તમને કહ્યું છે ધ રિવર્સ આર ટુ આર, તો આર આપેલું છે. ધ બોટમેન આર ટોકિંગ, તો અહીંયા પણ તમને આર આપેલું છે. તો આ આરનું પાસ્ટ ફોર્મ શું થશે? આર અને જો એમ અને ઇઝ આપ્યું હોય તો એનું પાસ્ટ ફોર્મ વોઝ થાય, યાદ રાખો. આ એક તમારે જ્યાં પણ દિમાગમાં લખવું હોય ત્યાં લખી નાખો. એમ અને ઇઝ આપ્યું હોય તો કમ્પલસરી એનું પાસ્ટ ફોર્મ વોઝ જ થશે. અને જો તમને આર આપેલું હોય તો એ આરનું પાસ્ટ ફોર્મ કમ્પલસરી વર જ થશે. આ પણ તમે યાદ રાખી લો, આને પણ તમે નોટ કરી લો. ચાલો ક્લિયર? હાલો, સમજાઈ ગયું? આ તો વળી સમજાઈ ગયું એનો મેસેજ ખબર નહીં પડે, કારણ કે તમને દેખાતું જ નથી તો પછી ક્યાંથી ને હા બોલું એ વળી સંભળાય તો જેવું તેવું. અમુકના ફોનમાં તો વળી હા બંધ થઈ ગઈ હશે, સ્ક્રીન જતી રહી હશે. બધાને સપોર્ટ નથી કરતી, અલગ અલગ આવે છે બધાના ફોનમાં. કોઈકને હાવ ક્લિયરિટી સાથે લેક્ચર આવે છે, કોઈકને બ્લર આવે છે, કોઈકને આવતો જ નથી. એટલે બોટમેન, બોટના હાંકનાર માણસ, બીજું શું હોય? બોટ હાંકનાર માણસ એને બોટમેન કહેવાય. ક્લાસ નોટ અને DPP લખવાની જ હોય ને, એવું કંઈ પૂછવાનું હોય? સાહેલ સર છે તે થોડીક વાર બોલાવો, એ લેક્ચર લેવા આવશે હો. હા, ઇંગ્લિશના લેક્ચરમાં છાનાવાના ઇંગ્લિશ બોલો, સોરી ભણો. તઈ હું મેથ્સનો લેક્ચર ન આવવાનું હોય એમ કરે છે. અને એટલું બધું અર્જન્ટ કામ હોય મેસેજ કરી દો, કોલ કરી દો ને. અહીંયા શું લેક્ચરમાં એ શું વળે? એટલું અર્જન્ટ કામ હોય ને તો તમે સીધા એને ફોન કરી દો અથવા મેસેજ કરી દો, અને કાં તો એનું તમારે મેથેમેટિક્સનો સેશન આવશે જ તે. સમજાઈ ગયું? ચાલો, એમ તો ડાયા છો. ચાલો નેક્સ્ટ એના પછી આગળનો પેરેગ્રાફ, અ સ્મોલ રિવર પાસ્ડ. તો અહીંયા તમને પાસ્ડ આપેલું છે, અહીંયા તમને પાસિસ આપેલું છે. દેટ મીન્સ કે પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનો છે. તો તમે સૌથી પહેલાં તો જેટલા પણ ભૂતકાળના શબ્દ છે ભૂતકાળના શબ્દ ગોતો, અને ત્યારબાદ એ ભૂતકાળના શબ્દને તમારે પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનો છે. સમજાઈ ગયું? હાલો, સમજાઈ ગયું? ચાલો તો જોઈએ આપણે બીજા સેન્ટેન્સમાં તમને અહીંયા આપ્યું છે કુડ. ત્યારબાદ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેમ ધેર. તો અહીંયા તમને કેમ આપેલું છે પાસ્ટ ફોર્મ તરીકે. બસ આટલું જ છે. વાવ, ગ્રેટ. બસ આટલા જ શબ્દ આપેલા છે. ચાલો તો કન્વર્ટ કરીએ આપણે એને. અહીંયા તમને કુડ આપેલું છે, તો કુડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કુડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કેન. તો આપણે અહીંયા કુડનું પ્રેઝન્ટ ફોર્મ કરીએ કેન. ત્યારબાદ અહીંયા તમને કેમ આપેલું છે, અને અહીંયા બહુવચન છે, મેની એનિમલ્સ અને બર્ડ્સ. જ્યારે પણ તમે કોઈ પણ ભૂતકાળના એટલે કે V2ના ફોર્મને વર્તમાન કાળમાં કન્વર્ટ કરો ને, તો ખાસ તમારે શું જોવાનું? કર્તા જોવાનું. જો કર્તા હી શી ઇટમાંથી કોઈ હોય, કોણ હોય? હી શી ઇટમાંથી કોઈ હોય તો ક્રિયાપદનું 5નું ફોર્મ એટલે કે SKES વાળું ફોર્મ આવશે, અને એ સિવાયના હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. બરાબર. અહીંયા કેમનું શું કરો? કમ કરું કે કમ્સ કરશો? જો અહીંયા મેની એનિમલ્સ અને બર્ડ્સ, તો બહુવચન આપ્યું છે હી શી ઇટમાંથી તો છે નહીં, તો અહીંયા કેમનું શું થઈ જશે? કમ થઈ જશે. તો હું અહીંયા લખી દઉં કમ.
તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં અથવા તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવતી વખતે તમારે આટલી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે જ. ભૂલી જાતા નહીં તો માર્ક્સ કટ થઈ જશે, નહીં તો માર્ક્સ કપાઈ જશે. સમજાય છે? ખાસ આ જ્યારે પણ તમારે ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવવાનું હોય તો કરતા ખાસ જોઈ લેવાના, કારણ કે વર્તમાન કાળમાં ફેરવતી વખતે જે સાદું ક્રિયાપદ એટલે કે V2 નું ફોર્મ છે એને વર્તમાન કાળમાં ફેરવતી વખતે તમારી પાસે બે ઓપ્શન છે. નંબર 1 તમારે એને ક્રિયાપદના મૂળ રૂપમાં પણ ફેરવવાનું છે અને નંબર 2 ક્રિયાપદના SKAS વાળા રૂપમાં પણ. તો તમારે ચેક કરવું પડે કે ત્યાં he she it સિવાયના શબ્દ આપેલા છે. જો આપેલા હોય તો મૂળ રૂપ, ન આપેલા હોય તો SKES વાળું રૂપ. ચાલો, ક્લિયર? નેક્સ્ટ એના પછી આગળનો પેરેગ્રાફ જોઈએ. આકાશ વિલ મીટ ધ ટીચર. તો અહીંયા તમને આપ્યું છે વિલ મીટ અને અહીંયા તમને આપ્યું છે મેટ. તો વિલ મીટ એ કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં, ભૂતકાળમાં કે ભવિષ્ય કાળમાં? 3 કાળ તમે ભણી ગયા છો, વર્ત, ભૂત અને ભવિષ્ય. તો વિલ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ એ કયા કાળમાં આવશે? ભવિષ્ય કાળમાં આવશે. તો ઉપરનો જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ કયા કાળમાં છે? ભવિષ્ય કાળમાં છે. હવે નીચે તમને શું આપેલું છે? મેટ આપેલું છે. તો આ મેટ કયા કાળમાં આવે? મીટ V1 નું ફોર્મ ક્રિયાપદનું મૂળ રૂપ, મેટ V2 નું રૂપ. તો ભૂતકાળ આપેલું છે ને, તો ભવિષ્ય કાળમાંથી તમારે કયા કાળમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં ફેરવવાનું છે. તો હવે તમારે શું કરવાની શરૂઆત કરવાની? પેરેગ્રાફમાં સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ શોધવાની શરૂઆત કરી દેવાની. ચાલો તો શરૂઆત કરીએ. બીજા સેન્ટેન્સમાં તમને શું આપ્યું છે? વિલ ટેલ. ત્રીજા સેન્ટેન્સમાં તમને વિલ ગીવ આપેલું છે. ચાલો હવે આને તમે ભૂતકાળમાં ફેરવો. વિલ ટેલ માટેનું ભૂતકાળનું રૂપ શું લેશો તમે અહીંયા? હાઉ મેની લેક્ચર ટુડે? નોટિફિકેશન નથી આવતી તમારી પાસે? નોટિફિકેશન એકવાર જોઈ લેવાની, કારણ કે એક્સ્ટ્રા લેક્ચર હોય તો મને ન ખબર હોય. ઓકે, ટોલ્ડ. તો આપણે અહીંયા શું લખીએ? ટોલ્ડ લખીએ, કારણ કે વિલ ટેલનું ભૂતકાળનું રૂપ થશે ટોલ્ડ. ત્યારબાદ અહીંયા તમને વિલ ગીવ આપેલું છે. તો વિલ ગીવ માટેનું ભૂતકાળનું રૂપ ગેવ. હું બોલું ને એ તમારે સાંભળી લેવાનું, ઠીક છે? ગેવ. તો આપણે અહીંયા કર્યું ગેવ. ધેટ્સ ઇટ. આખો પેરેગ્રાફ ફરીથી લખી નાખવાનો. જેટલા શબ્દને તમે ચેન્જીસ કર્યા છે એ શબ્દ નીચે તમારે શું કરી લેવાનું? અંડરલાઈન કરી લેવાનું. આટલું કરી લેશો એટલે બહુ છે. સમજાય છે? આખો પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો છે. એવું નહીં કે ખાલી શબ્દ લખીને બેસી જઈએ. ખાલી શબ્દ લખીને નથી બેસી જવાનું, પણ શું કરવાનું છે કે આખો પેરેગ્રાફ લખ્યા પછી જે શબ્દમાં ચેન્જીસ કર્યા છે એ શબ્દ નીચે અંડરલાઈન કરવાની. હવે મે બી એવું થાય છે કે તમને વિશ્વાસ નથી કે તમે જે ચેન્જીસ કર્યા છે એ સાચા છે કે નહીં, તો અંડરલાઈન નહીં કરતા, જસ્ટ આખો પેરેગ્રાફ લખીને આવી જજો. ડોટ ડાયા થઈને શિક્ષકને દેખાડતા નહીં કે જો કદાચ મને આમાં ડાઉટ લાગે છે આ છે, તો આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો અને જે ચેન્જીસ કર્યા હોય એ ચેન્જીસ કરી દેવાના. એની નીચે અંડરલાઈન કરવાની. ડાઉટ હોય તો નહીં કરવાની, તો એમને આવી જવાનું. ઠીક છે? ચાલો. મેમ હું લીવ થઈ જાઉં, કંઈ સરખું નથી આવતું. હા સ્વાતિ બેટા, મેં તો ક્યારનું કહ્યું કે તમે સમય નહીં બગાડો. જેને પણ સરખું નથી દેખાતું, બ્લર આવે છે, આમ છે તેમ છે, એટલા માટે નીકળી જાઓ યાર. તમે આઉટ થઈ જાઓ યાર, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે નથી આજના ક્લાસમાં. એટલે ટેન્શન નહીં લો, કાલ રેકોર્ડેડ સેશન જોઈ લેજો. આજનો દિવસ બગાડવો એના કરતાં બેટર છે કે તમે રેકોર્ડેડ સેશન અટેન્ડ કરી લેજો. ઠીક છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ગૌતમ રીડ અ બુક. તો અહીંયા તમને રીડ આપ્યું છે, અહીંયા તમને રીડ્સ આપ્યું છે. મતલબ સમજાય છે? समझ रहे हो क्या कहना चाहते हैं? हेलो, समझ रहे हो क्या कहना चाहते हैं? वो बस वही कुछ कहना चाहते हैं जो आप समझना चाहते हो, जो आप समझ रहे हो. તો આ ગૌતમ નામ છે, એની સાથે કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કાં તો વિલ પ્લસ V1 આવે, કાં તો હેવેઝ આવે, કાં તો એમિઝાર આવે. લગાડો, પણ ખાલી રીડ તો એ ભૂતકાળનું રૂપ છે, કારણ કે રીડનું V1 એટલે કે મૂળરૂપ રીડ થાય, ભૂતકાળનું રૂપ પણ રીડ જ થાય અને ભૂતકૃદંતનું રૂપ પણ રીડ જ થાય. ત્રણેય સરખા જ શબ્દો થાય. પણ જો તમને અહીંયા એસ આપેલું છે, મતલબ કે અહીંયા નામ છે, તો તમારે પેરેગ્રાફને શેમાંથી શેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાંથી તમારે એને વર્તમાન કાળમાં ફેરવવાનો છે. કયા કાળમાં ફેરવવાનો છે? ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં.
ચાલો જોઈએ બીજા સેન્ટેન્સમાં હી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. તો સેકન્ડ સેન્ટેન્સમાં ક્રિયાપદ કયું છે? હવે તમે જોઈ લો સેકન્ડ સેન્ટેન્સમાં. અત્યાર સુધી તો હું કહેતી હતી, તો આખું સેન્ટેન્સ ધ્યાનથી સાંભળજો. હી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ. તો આટલા શબ્દમાંથી ક્રિયાપદ કયો છે? ચલો, જેને દેખાતું નથી અને સંભળાય તો છે ને, તો એ સાંભળીને પણ કહી શકે. તો કયો છે? અન્ડરસ્ટેન્ડ. તો હું અન્ડરસ્ટેન્ડ નીચે અંડરલાઈન કરું છું. હી અન્ડરસ્ટેન્ડ. ત્યારબાદ હી કુડ નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. તો આમાં કયા શબ્દ નીચે અંડરલાઈન કરું? હી કુડ નોટ ફાઇન્ડ અ ડિક્શનરી. કયા શબ્દ નીચે? તમે કયો એ શબ્દ નીચે અંડરલાઈન કરી દો. કોડ નીચે અને ફાઇન્ડ નીચે પણ આવે, પણ એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. ચલો, તો અહીંયા અન્ડરસ્ટેન્ડ આપેલું છે. એ અન્ડરસ્ટેન્ડનું હું શું કરું? હી આપેલું છે, તો હી સાથે અન્ડરસ્ટેન્ડનું કેવું રૂપ આવશે વર્તમાન કાળમાં? હી સાથે અન્ડરસ્ટેન્ડનું વર્તમાન કાળમાં કેવું રૂપ આવશે? અન્ડરસ્ટેન્ડ્સ. તો આપણે અહીંયા લખીએ અન્ડરસ્ટેન્ડ્સ. ચલો, હવે તમને કુડ આપેલું છે, તો કુડનું મૂળ રૂપ શું થશે? મતલબ કે એનું વર્તમાન કાળ કરો તો શું થાય કુડનું? આઈ નો સંજયભાઈ. નામ શું છે તમારું? જ્યાં મને ખબર છે નથી દેખાતું, બટ મેં તમને જેમ પહેલાં કહ્યું એમ. કુડનું શું થઈ જશે? કેન. તો આપણે અહીંયા શું લખીએ? કેન લખીએ. નેક્સ્ટ એના પછી હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમોન્સ, હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ. તો અહીંયા હનુમાન ગોટ આઉટ. અહીંયા તમને ગોટ આઉટ આપ્યું છે, અહીંયા તમને ગેટ્સ આઉટ આપ્યું છે. તો આ જે છે એ એસ કે ઈએસ વાળું રૂપ છે. અને એસ કે ઈએસ વાળું રૂપ કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં. તો આપણે અહીંયા લખીએ વર્તમાન કાળ. હવે એ વર્તમાન કાળનું અહીંયા કેવું રૂપ કીધું છે? ગોટ આઉટ. તો વર્તમાન કાળને કયા કાળમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં. વર્તમાન કાળને કયા કાળમાં? ભૂતકાળમાં. તો આપણે અહીંયા શું લખીએ? ભૂતકાળ. ચાલો, તો હવે તમારે વર્તમાન કાળના બધા શબ્દો તમારે આ પેરેગ્રાફમાં ગોતવાના છે, અહીંયાથી લઈને અહીંયા સુધીમાં. પછી તમારે એને શેમાં કન્વર્ટ કરવાના છે? ભૂતકાળમાં. ચાલો, તો ગોતવાની શરૂઆત કરીએ. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. તો અહીંયા તમને ઇઝ આપ્યું છે, ઇઝ નીચે અંડરલાઈન કરું. ત્યારબાદ હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ. તો અહીંયા તમને ગોઝ આપેલું છે. એના પછી એવરી રૂફ કેચીસ ફાયર. તો અહીંયા તમને કેચીસ આપેલું છે. તો હવે જેટલા શબ્દ નીચે મેં અંડરલાઈન કરી છે બધા શબ્દને તમારે કેમાં ફેરવવાના છે? ભૂતકાળમાં ફેરવવાના છે. મેમ અવાજ નથી આવતો. હા, આઈ નો અંશ બેટા, કાલ તમને રેકોર્ડેડ લેક્ચર સારો મળી જશે. ઉપાધિ નહીં કરો. આર્ટિકલ લખાવો ને આર્ટિકલ લખાવો ને આર્ટિકલ. એ બાપા, આર્ટિકલ્સ એન અને ધ એડિટિંગ સમજાવું ને ત્યારે આવી જજો. વોઇસ પણ ક્લિયર નહીં આવે, મેમ પણ ક્લિયર નહીં આવે. આ ઉપરાંત તમને સ્ક્રીન પર ક્લિયર નહીં દેખાય, બધું બ્લર દેખાશે, ઝાંખું દેખાશે. મારો અવાજ કટ 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 થઈને આવશે. તો પ્લીઝ જેમ મેં તમને પહેલાં કહ્યું એ ફરીથી. ઓકે, ચાલો જોઈએ હવે આપણે. તો અહીંયા તમને જે ઇઝ આપેલું છે એ ઇઝનું પાસ્ટ ફોર્મ શું થશે? એક વિદ્યાર્થીએ તો 3 શબ્દના કરી દીધા છે. તો શું કરશું? ઇઝનું આપણે કરીએ વોઝ. ત્યારબાદ ગોઝ. ગોઝનું પાસ્ટ ફોર્મ શું થશે? ગોઝ. ગોઝ માટે વેન્ટ. તો આપણે અહીંયા લખીએ વેન્ટ. ત્યારબાદ કેચીસ. કેચીસ માટેનું પાસ્ટ ફોર્મ, કેચીસ માટેનું ફાસ્ટ ફોર્મ આવશે કોટ. CAUGHT કોટ. કેચ માટેનું કોટ. લો, થઈ ગયું. વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં. એક્ઝામમાં પણ તમને આવા જ પેરેગ્રાફ પૂછાશે. થોડીક થિયરી આપણને અઘરી લાગે. આપણે કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત કરીએ ત્યારે અઘરી જ લાગે, પછી આપણને સહેલી લાગે. હવે અત્યારે તમને 1 to 100 નંબર્સ લખવાના કે એકડા લખવાના કે ભાઈ 1 થી લઈને 100 સુધીના ઇંગ્લિશમાં લખો, તો આ લખાઈ જાય કે નહીં? આવડી જાય કે નહીં? આવડી જ જાય ને.
એ તો નાના હોય ત્યારે અઘરું લાગે, પછી જ્યારે એમાં રિવિઝન કરીએ, રિપીટ થાય ત્યારે એ વસ્તુ ઇઝી થઈ જાય. ABCD લખવાની કહેતો તો એ પણ આવડી જાય, પરંતુ ક ખ ગ લખવાનું કહેતો એ ન આવડે, એમાં ભૂલાઈ જાય, કંઈ વાંધો નહીં. પરંતુ એવી ઘણી બધી વસ્તુ છે કે જે વસ્તુ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને અઘરી પડતી હતી. તગડાનો છગડો થઈ જાય, છગડાનો તગડો થઈ જાય, ચોગડાનો ઘૂંય થઈ જતું હોય, એકડે એકની જગ્યાએ એકડે બે બોલતા હોય, બગડે બેની જગ્યાએ બગડે ત્રણ બોલતા હોઈએ, એકડા બગડા ભેગા થઈ જતા હોય, બે એકડા 12 થઈ જતું હોય, એકડે બગડે 13 થઈ જતું હોય, થઈ જાય. પણ ક્યારે? જ્યારે શીખતા હોઈએ ત્યારે. પરંતુ પછી જ્યારે ધીરે ધીરે આપણે એમાં પ્રેક્ટિસ કરતા જઈએ ત્યારે એ ક્વેશ્ચન કેવો થઈ જાય છે? ઇઝી થઈ જાય છે. પણ ક્યારે? જ્યારે પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો, માત્ર ત્યારે ને ત્યારે જ. DBBમાં હું તમને પેરેગ્રાફ આપું છું, અત્યાર સુધી તમે ન સોલ્વ કરી હોય તો ચાલશે, કારણ કે અત્યાર સુધી તો હું થિયરી સમજાવતી હતી અને એ થિયરીને લગતી હું એક તો તમને પોઈન્ટ્સ આપી ન શકું, કારણ કે ત્રણેય કાળ પૂરા થાય ત્યાર પછી હું તમને એક્સરસાઇઝ આપી શકું. તો અત્યાર સુધીની બધી DBB ફાઇલ જો તમે સોલ્વ ન કરી હોય તો આજે આપણી બધી થિયરી કમ્પ્લીટ થઈ. લાસ્ટ મેં તમને ગોલ્ડન ટેબલ આપ્યું, એ ટેબલનો યુઝ કરીને અત્યાર સુધીની જેટલી પણ DBB છે એ DBBને સોલ્વ કરો. રહી વાત કે એકાદી બે DBB જો સેમ હોય તો યાદ રાખજો, તમારી જે ઇન્ટ્રોડક્શનની પહેલી DBB છે એ DBBમાં કંઈ એટલે કંઈ નહોતું કરવાનું, કારણ કે ત્યારે મેં માત્ર ને માત્ર ભાષણ જ આપ્યું હતું કે આ કરવાનું, આ બાબતનું ધ્યાન રાખવાનું, આ બાબતનું ધ્યાન રાખવાનું. થિયરી મેં નહોતી સમજાવી, એટલા માટે મેં એમાં DBB રાખેલી છે. તો એની DBB ફરીથી તમારે લાસ્ટમાં સોલ્વ કરવાની છે. સમજાય છે? ડોલ્ફિનની PDF ફાઇલ મોકલો, તમારે રાહ જોવી પડશે એની, બરાબર છે? તમારે ડોલ્ફિનની PDF ફાઇલ માટે રાહ જોવી પડશે, કદાચ 1 મહિનો હજુ પણ વયો જાય, કારણ કે ડોલ્ફિનની PDF ફાઇલ બનાવવી એટલી બધી ઇઝી નથી જેટલું તમે સમજો છો. મારી પાસે ગણીને જો 10 જેવા તૈયાર હશે તો હું તમને મોકલીશ, બાકી ટાઈમ રાહ જુઓ. તમારી આજુબાજુ આમે તમને મળવાની તો છે ને. ભવિષ્યકાળને વાક્યમાંથી કેવી રીતે ઓળખવો? એમના કીવર્ડ્સ યાદ રાખીને. વિલ છે, વિલ બી છે, વિલ હેવ છે, વિલ હેવ બીન પ્લસ V4 છે. સમજાય છે? એટલે આ રીતે તમારે એને તૈયાર કરવાનું રહેશે. ઓકે, ચાલો. તો પેરેગ્રાફને કંઈક આ રીતે તમારે સોલ્વ કરવાના રહેશે. ચાલો હજી એક થોડાક હું તમને પેરેગ્રાફ સોલ્વ કરાવું આગળ. હજી આપણી પાસે ટાઈમ છે તો સોલ્વ કરીએ, અને તમારી પાસે એક્સ્ટ્રા હશે જ તે. તો અહીંયા તમને ઇઝ આપ્યું છે, અહીંયા તમને વોઝ આપ્યું છે, મતલબ કે તમારે પેરેગ્રાફને વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવાનો છે. શેમાંથી શેમાં ફેરવવાનો છે? વર્તમાન કાળમાંથી તમારે એને ભૂતકાળમાં ફેરવવાનો છે. ચાલો, તો વર્તમાન કાળના શબ્દ મળો ગોતવા. તમારું એક જ કામ, એક તો કાં તો તમારે સહાયકારક ક્રિયાપદ ગોતવાનું, કાં તો તમારે ક્રિયાપદ ગોતવાનું. આ બેમાંથી એક જ વસ્તુ ગોતવાની. આ બેમાંથી એક વસ્તુ ગોતવાની, પછી તમારે એને ફેરવી નાખવાની, નિયમ પ્રમાણે ફેરવી નાખવાની. બસ, આના સિવાય બીજું કાંઈ નહીં. અને આના તમને 2 માર્ક્સ મળે છે. તમે એમ કહેતા ટેન્સ અઘરા છે, અઘરા છે. અઘરું નથી, અઘરું યાદ રાખવું છે. ટેન્સને સમજવા અઘરા નથી, અઘરું છે એ ટેન્સના નિયમોને યાદ રાખવા, એ ટેન્સનું ટેબલ યાદ રાખવું. કારણ કે ટેન્સનું ટેબલ ભૂલાઈ જાય અને પાકું કરવા બેસીએ ત્યારે કંટાળો આવે, ત્યારે ઊંઘ આવે. ઘણી વખત આ થાય. જે વિદ્યાર્થી એમ કહેતા ને કે મને નથી આવડતું, આ સમજાતું જ નથી, કંઈ ખબર નથી પડતી, એને શું કામ નથી સમજાતું ખબર છે? કારણ કે તમારી પાસે આળસ છે. યાર, તમે જ્યારે વાંચવા બેસો છો, શીખવા બેસો છો, સમજવા બેસો છો ત્યારે તમને આળસ આવે છે કે નહીં? તમને કંટાળો આવે છે કે નહીં? અને એ કંટાળાને લીધે તમે એ ટોપિકને મૂકી દો છો કે નહીં? સ્કીપ કરો છો કે નહીં? હા પાડો. એટલે જ તો એ ટોપિક નથી સમજાતો, કારણ કે કાં તો આપણે એને સ્કીપ કરીએ છીએ, કાં તો એને આપણે મૂકી જ દઈએ છીએ, સાવ એટલે સાવ છોડી દઈએ છીએ, કાલ ઉપર છોડી દઈએ છીએ, આમ કરીએ છીએ, નથી કરવું, કંટાળો આવવા લાગે. જરીક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, થોડું સાંભળીએ તે કંટાળો આવે, બગાસા આવે. મને એમ થાય જ્યારે ચોપડી હું વાંચવા બેસું ત્યારે મને ઊંઘ આવે, બાકી આમ મને એમ કહો ને તો મને ઊંઘ ન આવે. પણ જેવી ચોપડી હાથમાં લઈએ એટલે તરત ઊંઘ આવવાની શરૂઆત થઈ જાય. થાય ક્યારે થાય? જ્યારે આપણી અંદર આળસ હોય, જ્યારે આપણી અંદર કંટાળો હોય, તો એ કંટાળો અને એ આળસને દૂર કરવી પડે. જ્યાં સુધી તમે એ કંટાળા અને એ આળસને દૂર નહીં કરો ત્યાં સુધી તમને ના તો કોઈ ટોપિક સમજાય, ના તો તમે તમારા કરિયરને હાંસલ કરી શકશો, ના તો તમારાથી કોઈ કામ પૂરું થશે. એટલે આળસને દૂર જ કરવી પડશે. ઓકે, સમજાય છે? ચાલો, તો અહીંયા ઇઝનું થઈ ગયું વોઝ. બીજા સેન્ટેન્સમાં તમને આપ્યું છે ઇઝ. ત્રીજા સેન્ટેન્સમાં તમને ક્રિયાપદ તરીકે આપ્યું છે લુક્સ. ક્રિયાપદનું ફોર્મ છે. ઓકે,
ચાલો 2 શબ્દમાં ફેરફાર કરવાના છે. એકે તો કહ્યું કે મેમ ઇઝનું વોઝ કરી નાખો અને લુક્સનું લુકડ કરી નાખો. વાવ ગ્રેટ. ચાલો તો કરી નાખીએ. અહીંયા ઇઝનું શું થઈ જશે? વોઝ. અને અહીંયા જે લુક્સ આપેલું છે એ લુક્સનું V2 નું ફોર્મ શું થઈ જશે? લુકડ. તો મેં અહીંયા કરી નાખ્યું લુકડ. દેટ્સ ઇટ. છે ઇઝી. હજી એક પેરેગ્રાફ સોલ્વ કરીએ. પેરેગ્રાફની કોઈ કમી જ નથી, જરા કંઈ નહીં. અને આ પેરેગ્રાફ હું તમને 10માના જ કરાવું છું. હા, આ પેરેગ્રાફ હું તમને 10માના જ કરાવું છું. તઈ બાકી બોર્ડમાં ક્યાં તમારે આવવાનું હતું? આવવાનું છે બોર્ડમાં. તો આટલું હાઈ લેવલ, જો તમને હાઈ લેવલ તો છે જ નહીં. 9માનું અને 10માનું ટેન્સનું એકદમ સેમ ટુ સેમ આવે છે, ડિટ્ટો ટુ ડિટ્ટો આવે છે. કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ એક્સ્ટ્રા હાર્ડ લેવલ નહીં. જ્યારે તમે ગેમ, કોઈ પણ નવી ગેમ ઇન્સ્ટોલ કરો છો, જ્યારે એ પછી કેન્ડી ક્રેશ હોય કે બીજી કોઈ પણ ગેમ હોય, તો એના પહેલો અને બીજો સ્ટેજ કેવો આવે? પહેલો અને બીજો સ્ટેજ કેવો આવે? ઇઝી જ આવે ને. એ પછી પઝલ હોય કે ગમે એ વસ્તુ હોય, પરંતુ એનું પહેલું લેવલ અને બીજું લેવલ હંમેશા ઇઝી જ આવવાનું. અથવા તો કહો કે પહેલાં 10 લેવલ એકદમ ઇઝી આવવાના, પછી ધીરે ધીરે થોડાક એડવાન્સ લેવલ કરી નાખીએ. 11મામાં થોડુંક એડવાન્સ લેવલ કરે, 12મામાં થોડુંક એડવાન્સ, પાછું 11-12નું સેમ આવે. જે લેવલ 11મામાં આવે એ લેવલ 12મામાં આવે. જેવી રીતે ગેમ છે એવી રીતે તમારી લાઈફ છે. શરૂઆત જ્યારે કરો છો ત્યારે સહેલી હોય છે, ધીરે ધીરે અઘરી થતી જાય છે, ધીરે ધીરે ટફ થતી જાય છે અને વ્યક્તિ ત્યાંથી હાર માની જાય છે. બાકી 5% વિદ્યાર્થીઓ સફળ અને બાકીના 95% વિદ્યાર્થીઓ નિષ્ફળ. કેમ? કારણ કે એ 5% લોકો જે છે એ 10 સ્ટેપ રમ્યા પછી, 10 લેવલ રમ્યા પછી 11મા લેવલે હાર નથી માનતા. અને આપણે ટફ લેવલ આવે એટલે હાર માની જઈએ છીએ, કાં તો આપણે આપણો રસ્તો બદલી નાખીએ છીએ. જ્યારે એ વ્યક્તિ પોતાનો રસ્તો નથી બદલતું, એ વ્યક્તિ એના એ જ રસ્તે ચાલે છે, 2 ગણી મહેનત કરે છે. કોઈ શોર્ટકટ રસ્તો નથી મહેનત ઘટાડવાનો. મહેનત જ કરવી પડશે. ઇવન શોર્ટકટ રસ્તે પણ મહેનત કરવી પડશે, કારણ કે શોર્ટકટ રસ્તો તો બનાવવો પડશે ને. પહેલી એક સ્ટોરી હતી, તમને ખ્યાલ છે? એક વ્યક્તિએ પર્વત ખોદીને માર્ગ બનાવ્યો હતો. ત્યાં સુધી આ ગામના વ્યક્તિઓ પહેલી બાજુ જવા માટે આખો પર્વત પાર કરતા હતા, મહેનત કરતા હતા આખો પર્વત ચડવાની. હવે એણે પર્વતની વચ્ચે રસ્તો બનાવ્યો. તમને શું લાગે રસ્તો બનાવવો ઇઝી છે? એ રસ્તાને ખોદવો પડે, એ રસ્તામાં પણ તમારે કેટલી મહેનત કરવી પડે. આખો રસ્તો, આખા પર્વતને ખોદવો પડે, ત્યારે તમે એક ગામથી બીજા ગામ જઈ શકો. તો મતલબ કે તમે હાર્ડ વર્ક કરો, તમે સ્માર્ટ વર્ક કરો, એ સ્માર્ટ વર્કનો ફાયદો માત્ર ને માત્ર બીજી વ્યક્તિઓને મળશે અને તમારી વાહ થશે કે એ વ્યક્તિએ સ્માર્ટ વર્ક કર્યું, કે એણે રસ્તો બનાવ્યો. પહેલા ફરીને જતા હતા તો ત્યાં કોઈનું નામ નહોતું. તમે ત્યાં રસ્તો બનાવ્યો તો આખા ગામ તમારી વાહ કરશે કે માણસ, બાકી કામનો માણસ. કેટલી મહેનત કરતા હતા, હવે કેટલું સારું થઈ ગયું. એટલે આટલું અંતર છે, સમજાય છે? એટલે મહેનત તો બેટા તમારે કરવી જ પડશે. ચાલો, હવે અહીંયા તમને વિઝિટેડ આપ્યું છે, એનું વિલ વિઝિટ કર્યું છે. મતલબ કે તમારે એને ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. શેમાંથી શેમાં? ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં તમારે એને ફેરવવાનું રહેશે. ડન? ચાલો, તો ક્રિયાપદ શોધવા મળીએ આપણે. હવે પાછું અહીંયા તમને ગો આપ્યું છે, તો એ તો વર્તમાન કાળ થઈ ગયું. ત્યારબાદ તમને અહીંયા ટૂંક આપ્યું, ભૂતકાળનું રૂપ થઈ ગયું. તેલ પીવા ગયું, તમારે એની ઉપાધિ નહીં કરવાની. તમારું કામ શું છે કે એને ભવિષ્યકાળમાં ફેરવવાનું. તો ગોને ભવિષ્યકાળ શું થઈ જશે? ગોનું ભવિષ્યકાળ શું થઈ જશે? વિલ ગો. તો આપણે અહીંયા શું કરીએ? વિલ ગો કરીએ. ત્યારબાદ ટૂંક આપેલું છે, તો ટૂંકનું ભવિષ્યકાળ શું થઈ જશે? વિલ ટેક થઈ જશે. તો આપણે અહીંયા શું કરીએ? વિલ ટેક. That's it. ક્લિયર આટલું? તો અહીંયા તમારા ટેન્સના ટોપિકનો શું થાય છે? ડી એન્ડ થાય છે. ટેન્સના ટોપિક તમારા અહીંયા
કમ્પ્લીટ થાય છે, ટેન્સના ટોપિક તમારા અહીંયા પૂરા થાય છે. ધી એન્ડ. નહીં થાય? ચાલો, પૂરું થઈ ગયું મતલબમાં. સમજો છો? ઓકે, ક્લિયર? તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને ત્યારે આવી રીતે આપણને નેટવર્ક હેરાન નહીં. આમ જો તો જવાનો સમય થયો ને તો કેવું મસ્ત દેખાવા માંડ્યું. દેખાવા માંડ્યું ને? સાચું બોલો તો. જવાનો સમય થયો ને તો આમ જો તો ગ્રીન આવી ગયું છે, નેટવર્ક આવી ગયું. હવે બ્લડ નહીં આવતું હોય. કેવું સારું નેટવર્ક આવી ગયું. આમ જો ફૂલ આવી ગયું, ગ્રીનમાં આવી ગયું. અત્યાર સુધી રેડ ઓરેન્જ, રેડ ઓરેન્જ, રેડ ઓરેન્જ, હવે ગ્રીન આવે છે. હાવ લખણ ખોટું છે આ. હાવ એટલે હાવ. હવે કેવું સારું આવશે એ મને ખબર પડી ગઈ, કારણ કે અહીંયા મને સમજાઈ ગયું શું કામ થયું એ. કારણ કે લેક્ચર બધાએ બંધ કરી દીધા હોય. લેક્ચર બધાએ બંધ કરી દીધા હોય. 4 સ્ટુડિયોમાં ચાલતા હોય. હવે બધાએ લેક્ચર બંધ કરી દીધા. 8 વાગી ગયા, 8 ને 1 થઈ ગઈ. એટલે હવે નેટ આવતું હોય, બધું નેટ મારામાં જ આવતું હોય. હવે સમજાઈ ગયું.